જય દ્વારકાધીશ. માંગો વીશ આપે ત્રીસ એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 12 જૂન 2024 અને સવારના 10 વાગે આપણે નવો વ્લોગ ચાલુ કરીએ. તેમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદિલ બ્લોગમાં સ્વાગત છે. અને આજનો સુવિચાર લઈ લઈએ. સુવિચાર છે, વિશ્વાસ ઓછો થયો ત્યારે દરવાજાનો જન્મ થયો, જ્યારે વિશ્વાસઘાત થયો ત્યારે તાળાનો જન્મ થયો, અને વિશ્વાસ સાવ મરી ગયો ત્યારે સીસીટીવી કેમેરાનો જન્મ થયો. સમજવા જેવી 3 લાઈન છે. મસ્ત. આજનું બ્લેક એન્ડ વ્હાઇટ છે. આપણે નીટની પરીક્ષા લેવાની. એમાં 24 લાખ છોકરાઓ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. એમાં ઘણા બધા રિઝલ્ટમાં ગોટાળા આવ્યા. 69 વિદ્યાર્થીને 720માંથી 720 માર્ક આવ્યા. એમાં 69માંથી 67 છોકરા વિદ્યાર્થીઓ તો એક જ કેન્દ્રમાં પરીક્ષા લેવાની હતી, ત્યાંના હતા. અને એવા સબળા થયા. તો બીજી બાજુ ચાઇનામાં એક પરીક્ષા લેવાય છે, એ જે આપણે દેશ લેવલે લેવાય એમ ત્યાંના દેશ લેવલે લેવાય. એમાં 1,37,00,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. એનું બીજા દિવસે રિઝલ્ટ આવી જાય. એમાં કોઈ જાતનું સબાડા કે પેપર લીક કે કોઈ જાતનું કાંઈ ન આવે. 700 માર્કમાંથી 750 માર્કે ક્વોલિફાય થાય. બોલો. સવારમાં ઘરની બહાર નીકળતા ભગવાનના દર્શન કરી લઈએ, પિતાને પગે લાગી લઈએ. તો આપણે થઈ ગયા તૈયાર. અને હવે જવું છે આપણે ડીમાર્ટમાં. રામચરિત માનસ છે અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામની બુક છે. રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું. આપણે 11:30 હાથ જમી લેવાનો. સવારમાં નાસ્તો નથી કર્યા. જય દ્વારકાધીશ. હું જાઉં છું ડીમાર્ટમાં. નીચે લિફ્ટમાં રોજના નિયમ પ્રમાણે ઉપાય જવાનું. સવારમાં સાંજના ટાઈમે આપણે બેસી ગયા હિસકે. સાંજના 7:15 થવા આવ્યા. તો આખો દિવસમાં આપણે ગયા હતા મંદિરે અને નીચે બેઠા હતા. બીજા 1-2 કામ હતા એ બતાવ્યા. આપણે અત્યારે ઘરે આવી ગયા. તો ઘરે બનાવવાની દાબેલી, કચ્ચી દાબેલી. બધા છોકરા ખાય, અમારે છોકરા થાય કોઈ છે નહીં. પછી અમે બે હાટું કીધું બનાવો. હા, તેલ મૂકીને જો એનો મસાલો રેડી આવે એટલે કઈ ઉપાધિ વગર. એને દાબેલી ખાવાની કાલની ઈચ્છા હતી, તો મેં કીધું બનાવ્યો. આપણે વાળુમાં સાંજે ભાખરી કા બાજરાનો રોટલો જ મજા આવે. ને ગોળની ચટણી ને દાબેલી. સાંજનું વાતાવરણ, પવન ઉડી જશે, વરસાદ ખેંચાણો, ચોમાસું ઊભું રહી જશે. કાલથી તો બાળકોને વેકેશન પૂરા. આજ છેલ્લો દિવસ જોવા મૂન ગાર્ડનમાં આવીએ બધા. કાલથી વેકેશન પૂરા. છોકરાઓ જશે સ્કૂલે. પહેલો દિવસ. મામાન ઘરે ગયા હોય, બધા ડાવડા ફરવા ગયા હોય, કોઈ ગામડે ગયા હોય.
એ બધા હવે ગામડેથી કે હરવા ફરવા ગયા હોય ત્યાંથી આ વેકેશન કરવા ગયા હોય એ બધા આવશે, આવી ગયા હોય આજે. કાલથી તો સ્કૂલે જવાનું પણ બહુ છે. હવે વરસાદના જ કોઈ વાવડ નથી. આજની આગાહી હતી પણ હજી કાંઈ બંધારણ થયું નહીં. દાબેલીનું કામ ચાલુ થઈ ગયું જો. હા, ચાર બનાવ. બે જણાની ચાર તો બહુ થઈ ગઈ. હું આવું જ પાવ હારા. એમ આમાં માખણ અંદર લગાડવું છે. ચલો શેકવાનું કામ ચાલુ થઈ ગયું. હા હા હો. બધા ઘણા તેલમાં શેકે, ઘણા બટરમાં શેકે. બસ સુગંધમાં પછી સ ભરી વાળે. છે હા કે જોશે નહીં. જોઈને પડી જશે બે. દાબેલી બની ગઈ રેડી હા અને આપણે બેસી ગયા સરસ મસાલો હા. સરસ થશે. નહીં મસ્ત બની છે. ચાલો દાબેલી ખાવી હોય તો કચ્ચી દાબેલી. નીકળી ગયા વાળું પાણી દાબેલી ખાઈને સાલવા બહાર હાલીશ. એની મમ્મી અંદર નીચે બીજી લેડીઝ લોકો સાથે ચાલે છે. તો આપણે બહાર એકલા હાલીશ. બહાર પવન વધુ લાગે. સાંજના 9 સવા 9 થવા આવ્યા છે. તમા તું હાલીને બીજા ભટકાતા નહીં એવો ક્યાંય ફોન મોટા અત્યારે આ કાઠિયાવાડમાં જવાની સુરતથી બસો ઉપડે બધી 10-11 વાગ્યાના ગાળામાં. આ જોવા બસો પડી જોવા અમે નીકળે તો આપણે હાલીને આવી ગયા ઉપર. હાલીને નીચે બેઠા આડોશી પાડોશી ભાઈબંધ દોસ્તારો સાથે. અને હવે આવ્યા સુપર કરીએ હોવાની તૈયારી. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.